તો અમદાવાદમાં ખાડિયા વોર્ડમાં કોંગ્રેસ પેનલની જે જીત થઈ છે 5 દાયકા બાદ ખાડિયામાં ભાજપની પ્રથમવાર હાર થઈ છે। ખાડિયામાં દાયકાઓ બાદ કોંગ્રેસનું વિજય સરઘસ નીકળ્યું। વિજેતા ઉમેદવારોનું ખાડિયામાં ઠેર ઠેર સ્વાગત કરાયું। કોંગ્રેસ પક્ષ પર ભરોસો મૂકવા બદલ કોંગ્રેસે આભાર વ્યક્ત કર્યો છે અને આપ જુઓ આ ગઈકાલના દ્રશ્યો છે કે જ્યાં કોંગ્રેસે વિજય ઉત્સવ મનાવ્યો હતો અને વિજય સરઘસ નીકાળ્યું હતું। વર્ષોથી કોંગ્રેસ જેની રાહ જોતી હતી એ દિવસ આજે આવ્યો અને ખાડિયામાં કોંગ્રેસની વિજય રેલી નીકળી। જી હા, લગભગ 25 થી 30 વર્ષ બાદ ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની પેનલનો વિજય થયો અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે કોંગ્રેસના ઉમેદવારો વિજય રેલી લઈને ખાડિયામાં નીકળી રહ્યા છે। એ ખાડિયા કે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાતો હતો। વિજેતા ઉમેદવાર અને કોંગ્રેસના આગેવાનો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। ઇલિયાસભાઈ, ખાડિયામાં વિજય દાયકાઓ પછી 55 વર્ષ પછી ખાડિયાની પ્રજાએ ભાજપને જડબાતોડ જવાબ આપી આખી પેનલને વિજય બનાવી છે અને આપ આ કેમેરાની નજરથી આપ જોઈ શકો છો કે ખાડિયાની પ્રજામાં કેટલો ઉત્સાહ છે। જે દબાયેલો વર્ગ હતો એ હવે બહાર આવ્યો છે। જગતભાઈ, 5 વર્ષ શું પ્રાયોરિટી? ખાડિયાની જનતાને બતાવવું છે કે જે લોકો જીતે, કોઈ પણ એનો ઉમેદવાર જીતે છે તો ખાડિયાની પ્રજા માટે શું કરી શકે છે। 30-35 વર્ષથી અહીંયા લોકો જીતતા આવ્યા હતા પણ ખાડિયાની પ્રજા માટે કાંઈ જ નથી કર્યું। તેના પરિણામે પરિસ્થિતિ એવી ઊભી થઈ કે હિન્દુ મતદારો ઘટ્યા, લોકોને સ્થળાંતર કરવું પડ્યું અને કોમી એખલાસને તકલીફ થાય ખાડિયા વિસ્તારની એવા સ્ટેટમેન્ટો આપ્યા કે ભાઈ ખાડિયાને અમે પાકિસ્તાન નહીં બનવા દઈએ। મૂળ વાત એવી હતી કે એમની નિષ્ફળતાના કારણે ખાડિયા ખાડી થયું છે અને મતદારો ઘટ્યા છે, મુસ્લિમ મતદારો વધ્યા નથી। તમે જાણો છો કે મુસ્લિમ મતદારોને સ્થળાંતર કરીને જવા માટે અમદાવાદમાં બીજા કોઈ વિસ્તાર નથી, પણ આ જે સદભાવના અને એખલાસવાળું વાતાવરણ હતું એને ડિસ્ટર્બ કરવા માટે થઈ અને આવી વાતો કરી પણ પ્રજાએ એમને જાકારો આપ્યો અને વાસ્તવિકતા સ્વીકારી, એમની નિષ્ફળતાને સમજી અને કોંગ્રેસના ઉમેદવારોને જીતાડ્યા અને કોંગ્રેસ પક્ષ ઉપર મોહર મારી અને 5 વર્ષની અંદર અમે એવું કામ કરીને બતાવીશું કે 30 વર્ષમાં એમને નથી કર્યું એ વસ્તુ અમે બતાવીશું અને કહેવા માગીએ છીએ કે જીતેલો તમારો પ્રતિનિધિ શું કરી શકે એ અમે બતાવીશું। ધ્રુવભાઈ, પ્રજાએ ભરોસો મૂક્યો છે, કઈ રીતે ખરા ઉતરશો? ખાડિયાઓની ધન્ય ધરા ઉપર આજે દિવાળી જેવો માહોલ છે। 55 વર્ષ પછી ખાડિયાઓની અંદર જ્યારે કોંગ્રેસ પક્ષનો વિજય થયો છે, અમારી પેનલનો વિજય થયો છે, ત્યારે હું ખાડિયાઓની ધન્ય ધરા પર એની પ્રજાને બધાને ખૂબ ખૂબ આભાર માનું છું અને આ જીતનો શ્રેય અમારા કાર્યકર્તાઓને અને ખાડિયાઓની પ્રજાને આપી છું અને એ લોકોના કામ કરીને અમે લોકો આગળ વધીશું અને અમે ચારે પેનલ એ લોકોના કામ કરવા માટે તત્પર રહીશું। મીનાબેન, એક મહિલા તરીકે તમારો વિજય થયો છે, મહિલાઓ માટે શું પ્રાથમિકતા રહેશે તમારી? મહિલાઓ માટે ઘણી જરૂરિયાતની વસ્તુઓ નથી, એના માટે જેવી રીતે કે સ્કૂલ છે, પછી હોસ્પિટલોની સગવડ નથી, દવાખાનાની સગવડ નથી, એ બધી સગવડો અમે તત્પર કરાવવા માંગીએ છીએ। બિરજુબેન, તમને પણ જીતનો શ્રેય મળ્યો, ખાડિયાની જનતાએ તમારો પર પણ ભરોસો મૂક્યો। કઈ રીતે ખાડિયાની જનતાના ભરોસો પર ખરા ઉતરશે આગામી 5 વર્ષમાં? મારી જન્મભૂમિ અને મારી કર્મભૂમિ ખાડિયા પહેલેથી રહી છે અને ખાડિયાની જનતાની હું ઋણી છું અને ઋણ ચૂકવવા માટે 365 દિવસ 24/7 અમારી આખી પેનલ અને હું એમની દીકરી હંમેશા એમના દરેકે દરેક અધૂરા જે સપના